છે તો ઈ ગોત્યાનો જ રે મારી દરિયાની દેવી અને મારે અંકિતભાઈ વડોતા હોય મારે સંજયભાઈ મારે કુલદીપભાઈ અને શું કે હે મારા ચામડાની શિવડાઓ માતાજી તારી મુજરી અને તોય મારાથી તારા અરુણ રે બોલાય રે દરિયાની દેવી આખી દુનિયા રે અમીર ને હું એક દુબળા અને રાખ દે તારા દુબળા કે લાજે મારી દરિયાની દેવી આખી દુનિયા રે અરે આમાં શિકોતર માતાને કેટલા માને બધા આમજા કરો સાહેબ શિકોતર માતાને કેટલા માને છે બધા આમજા કરો શિકોતર માતાને માનતા બધા આમજા કરો અને હવે બધા બે આમજા કરી તાળીનો તાળ લેતો મારી શિકોતર વિસ્તારે રાણો ગાવ સાહેબ એ રાણો રે રમે માડી બેટા ને રમે માડી દરિયાની દેવ શિકોતર રાણો રમે મા બધા વ્યાજ કરજો જે ભાઈને બેન હાથ પૂજા કરતા પાપ લાગે બધું નાખી એ મારી શિકોતરનો હાડો ગાવાનો છે મને બે હાથી તાળીના નામથી બતાવો છો બધા ઉપયોગ કરો સાહેબ અને શરીરમાં ગમે તેવો રોગ ગમે તો તાળી પડે તમારા શરીરમાં ગમે તેવો રોગ ના પડે તો મારી ગોળીનો હાડો લાગ્યો છે એ પાણીના હાલા મારી પાણીના હાલા જાને કે તો એટલે ફૂલ ફૂલ છે લાઈક એક ગાડી ના અને સાહેબ તારી મ્યારિયા ગોની બૂટ આવતી મારા પરેશભાઈ ખાસ મિત્રો તારી રડુભાઈ નામ પણ મારા ભેગો વાત કરો રાજુભાઈ એ તમારા આશીર્વાદથી સોનમ તાલુકામાં કોઈ ભૂવા એવા ના હોય મને ન ઓળખતા હોય સુધીરભાઈ મેરી સાહેબ એક દી નટુભાઈ વાંધો કરતા વારા કામ મારા શેખલા કામના મારા પરેશ ભોન બૂટ આવી છે
પણ ગુનાની માલિકમાં વિજ્ઞાન પાછું પડી જાય સંજયભાઈ, આ વિજ્ઞાન પાછું પડી જાય હો જ્યારે આગળ. કારણ કે દુનિયાની માલિકમાં જો ટેકનોલોજી પાછી પડે ને એ મારી ભૂલ કે દુનિયાની માલિકમાં ઇતિહાસ હતી તો એ મૂકશે સાહેબ હો. વધારે નહીં તમે મારી આ બોની મોટું નામ તો સાંભળી જશે. એ બાયુને તો હો દીકરા દે હે, બાયુને તો હો દીકરા દે, સ્ત્રીને તો હો દીકરા દે, પણ એકી મલકા નામનો વાજો મારી ભૂલના હમા વાદ માંડ્યા અને તેની પત્ની માલમાં એટલું કે કાર્ય તારી મૂળ જે ઘર નગર ધોણવાનું ધોતી કરવાનું બંધ કરી દે મેરિયા તારી મૂળ જે ઘર નગર ધોણવાનું ધોતી કરવાનું બંધ કરી દે. અને દીદી મારા મેરિયા ગોય એટલું કે બાપ તારે જોઈ પ્રમાણ લઈ લે કે એવું કા તો દુનિયાની મારી પાસે તું મૂઠની બધાને દીકરો દે તો મને દીકરો દે તો માનું. અને તેથી મારી મૂઠકા જાજાય મલકા નામના વાજા જાતનો પુરુષ હતો. મારી મૂઠકા દુનિયાની મારી પાસે 9 મહિને જેલ દીએ જમણી જાત ચીરી અને દીકરાનો જન્મ કરાવો લાવો તો દુનિયાની મારી પાસે મૂઠમાં ઢાળી દેવડો ગયો. બરોબર 12:30 નો ટાઈમ બન્યો છે ભાઈ. હા ભાઈ, અને પરોડિયો જેવું માતા બૂટ ધૂણવા આવી છે. અરે તમારા થડામાં બૂટ પૂજાતી છે ભાઈ. આવું માતા બોલું છું ભાઈ. કદાચ થડા અલગ હશે પણ અમે માતાઓ અલગ. પણ ભાઈ ભાણે પિયાલા મજા કહું છું, ચાચર ચોકે મજા કહું છું, અને આ ફૂલ તમે જે આપ્યા ને 5 એ હોનાના આવું માતા બોલું છું ભાઈ. કરશનભાઈ જય દેવી ખૂબ ખબર ખૂબ મજા કહું છું ભાઈ. બોલો. અને પરે એનું નામ દેવ કહેવાય ભાઈ. હા ભાઈ, આવી માતા છું ભાઈ. અંગ્રેજ સરકાર ઝુકાવનારી માતા છું ભાઈ. તમે જબરા નહીં પણ તમારા દેવ જબરા છો ભાઈ. આવું માતા બોલું છું ભાઈ. પણ ભાઈ આ દેવના પૂછીને પાણી પીજો. તમારા જગતમાં કોઈ ભુવા જોડે દાણો નખાવાનો દાડો નહીં. આવું માતા બોલું છું. પણ ભાઈ આ ગુના પેટમાં શું પડ્યું છે હું બૂટ માતા જાણું છું. કદાચ હું 11 આઈને બેઠી હશે પણ હું આઈને બધે ત્યારે આટા મારી આવી છું ભાઈ. કોણ કેટલામ છે હું માતા જાણું છું ભાઈ. પણ બંધ મુઠ્ઠી લાખની ખોલું તો ફાકની થાય આવી માતા છું ભાઈ. કરશનભાઈ અમે તો વાય કાયેલી દેવી છીએ પણ કદાચ આ બૂટ હશે અને હું બૂટ એક જ છું ભાઈ. મારે પાછી પંચાયત કરાય આવી માતા છું ભાઈ. બરોબર પરવડે ધૂણવાઈ છે ભાઈ. અને કદાચ આનું પ્રમાણ તો જગતમાં નાલતી જો તો જગતમાં મારા બૂટને ધૂણવું ના છે ભાઈ. હા, ધૂણવાનું કઈ પ્રમાણ તો મારે આલવું પડશે ને એવી માતા છું રે ભાઈ. કરશન હવની જય કહું છું અને ખૂબ મજા બનશે. અને બરોબર પિયાલા વેડા થાય હવા શેર માટેની કોઈને ખોટ પડી હોય ભાઈ. અને કદાચ પિયાલા વેડે તમે હરજ નાખજો તમારી હરસીથી બોટના મસાણી કરે ને એવું કોઈ ના કરે ભાઈ. હા ભાઈ, કદાચ દીકરા આલે તો તમારી મસાણી ને હરસીથી આપે ભાઈ. અને હું બૂટ આપું ભાઈ. આવી માતા છું ભાઈ. ધીરે ધીરે રખડશો ને તો તમારું મેર આવશે નહીં. જગા પાટના ભુવા જોડે જાવ તો પેલા એની રજાઓ તાન તે પાટ આગળ હેઠ. આવી માતા છું ભાઈ. જય દેવી કરશનભાઈ બે ઘડી મારે તમારું ગાવું હશે ને મારા બૂટના ધૂણવું હશે ભાઈ. હા, અને મારા આગળ કદાચ ભાઈબંધીમાં હું ધૂણવાઈ છે અને કદાચ ભાઈબંધીનું જો પ્રમાણ ના આપી તો જગતમાં મારા બૂટના ધૂણવું ના જશે ભાઈ. દેવના કામમાં હમતમ ના કરતા બધે કરજો. હું માતા બોલું છું. અને મારા વ્યાણ ભાઈ હું જે બોલું ને એ હું ભારતીય હોય તો જ બોલું, બાકી માતા બોલું નહીં. લે ભાઈ કરશન આ કદાચ તમે કાલ
ફૂલ તો અત્યારે નાખ્યા કાલ કરમાઈ જશે પણ આ દેવ તમારા કોદાડો કરમાશે નહીં ભાઈ આવું માતા બોલું છું ભાઈ આવા માટવા અને આવા તમે ખર્ચા કરો તો અમારા દેવને તમને આપવું પડે ને પણ તમારું જેવું મન હોય તમારી જેવી શ્રદ્ધા હોય એવા અમે દેવ કામ કરીએ ભાઈ હા આવી માતાયું છે ભાઈ બધાના ચારા કરજો પણ માતાયું ના કરતા હું માતા બોલું છું ભાઈ બધાની મસ્કરી કરજો પણ અમારા દેવની ના કરતા એવું માતા બોલું છું ભાઈ હટ! રામ છો ભાઈ મારા વસ્તી ને રામ છે મારા પંચ ને રામ છે ભાઈ અને કરશન તને રામ છે અને મારા મંડળ ને રામ છે ભાઈ વરુણ રાજુ તમારી માતા છું જગતમાં ક્યાંય જશો તો ભૂલા પડવા નહીં દેવું માતા છું ભાઈ લે ભાઈ બે ઘડી મારો બૂટ ને રમવું હશે અને કરશનભાઈ તમારે ગાવું હશે તો વગાડ બે ઘડી અને સાહેબ આ બૂટ છે ને રાજુભાઈ બલ્લુભાઈ આ બૂટ એવી જેવી તે માતાને અંગ્રેજ સરકારને જુગાઈ દી સાહેબ હા અને હાલ અરણ્યની મારી 12 મહિનાની મારી હમા રૂપિયો હોપાલની એક પિંજરી મારી બૂટની આલો તો રેલ હાલ નીકળે આજની તારીખ આઈ નો હાલો હા અને અંગ્રેજ સરકારના પાટા તોડી નાખેલો દાદા જુગાય એ રેલ ગાડી રોકી માએ રેલ ગાડી રોકી માએ આગ ગાડી રોકી રેલ ગાડી રોકી માએ આગ ગાડી રોકી માએ રેલ ગાડી રોકી શક્તિ મેડી કાળકા ખુડિયાલ આની મારી જેટલી માતાના ભગવાન મારી મેડી કાળકા ખુડિયાલ ચામુંડા એ પોતાના બાપની જોઈને લઈ આવે હોય પછી મારી ચામુંડા હોય તો ભલે મારો રાઠો દાદો હોય તો ભલે સદી હોય શિકોતર હોય કાળકા હોય ખુડિયાલ હોય અને ભલે મને મારી બલુ ભવાની બસાડે ચાલીને આમંત્રણ માન દઈ અને જે કોઈ ભો આવે હોય
અને તમારા બાપની દેવી કોઈ હાકલો ન મારે મારો તમારા બાપની દેવી કે ગુડા પડી જાય મારી ક્યાં વહી ગઈ મારી વડવાની હવેલી કારી ના વગડી મસાણી બેડીનો માનો રોકવાનો હોય એ મારા દાદા રાઘવનો માનો મને એક આગલો રોગ ને એ દુરો માની લો કે તમારા વડવાની માલમાં કઈ ખોટ પડી હોય બા જેના કોરોનાવાળી પીછળ બેઠી હોય આગળ બેઠી હોય વિહોત બેઠી હોય ગોળો બેઠો હોય કોઈ દીવીએ પાણી આલે દીવો કર્યો હોય અને ઘણા માણા જણા બેઠો હોય આઠમના નિવેદ કર્યો હોય જગદીશભાઈ અને તમારા બાપની ઘરે આવા પાડે આકલો ન મારે તો બાપુ દુનિયાની મારીમાં તમારા બાપની જગ્યાએ પહાડીયા હોય નથી હાલ 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 મારી ગલા કોનો બનાવે મારી નાગને દેવી લે ભાઈ બે ઘડી હું બૂટ રજા લઉં છું ને હવે મેડી ધૂણવા આવું છું ભાઈ બોલો મારી મેં ભાઈ બોલ વાળી ભાઈ ખૂબ ખમામાં બોલું છું ભાઈ બરોબર મારો 12:30 એકનો ટાઈમ બન્યો છે આનો મેડી ધૂણવાઈ છે ભાઈ તમારી ઉગતા ફોનની કેવું કે સમસાનની મેડી કેવું મેડી ભાઈ પણ આ દેવ કરતા માણા જબરા છે આવું માતા પણ ભાઈ હું મેરડી છું કડિયુગો મારો અત્યારે કારીનો એકો કહેવાય મેરડી ભાઈ કરશનભાઈ અત્યારે બે દેવ હેડર મેરડી અને સિકોતર ભાઈ આવી માતા શું ભાઈ પણ ભાઈ કોણ શું કરી ને કોણ શું કરે હું માતા મેરડી જાણું છું ભાઈ પણ ભાઈ મારા બંધ નાખી ધૂણવું હોય અને બંધ નાખી મારે બોલવું હોય મેરડી અને તમે બરોબર લીલુડો માટવું નાખ્યો યાર અને હાચા ભૌથી ને હાચા મનથી નાખ્યો ભાઈ પણ આ ભગવાનના ઘર સુધી પહોંચી જાઉં મેરી માતા ભાઈ અમારી માતાઓનો બિહારનારા તમારા ગઈડે કેવા છે હા કરશન ભાઈ તમે તમારી પેઢીઓ તો નહીં જોઈ ને પણ બે દાદા હજી હું મેરડી માતા બોલું છું અને એની પુણેની માતા મેરડી છે ભાઈ હા અને એના પુણેના દીરા બિહારેલા છે ભાઈ રામ મસાણી ના વિના રામ 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 પણ ભાઈ નહીં કહેતા કે હાફ જાય એટલે લીટા રહી જાય એટલે અમારી માતાનું નામ પાડ્યા છે કે ફલણા ફલણાની હું આની માતા આવી માતા શું ભાઈ હા લે ભાઈ કરશન
એમાં બે ઘડી મારે મેરડી રમવું હોય તારે જવું તો વગાડું મેરડી માતા આઈ. અમારી મેલડી સાહેબ દુનિયાની મારી પર મારી મેલડી મને ઢામણી ડો વાગી દે સાહેબ હો. અને મારી મેલડીના ચોટાડેલા હોય ને ઈશ્વરથી એના ઉઘડે અને મારી મેલડી હાઈ જાતી હોય પણ કોઈ રમે એ ચારણ ચારાનો ભગવાન એ મારી ભાઈ રે ચારણીઓ કઈ ચારાનો ભગવાન देखो मैं क्या बन में हाथ मारियो मारी मेरी मारी वसती नो તમારી દીવાવારી કરે એવું કોઈ ના કરે એવું માતા મેળી બોલું. પણ ભાઈને પૂછીને પાણી પીજો. કોઈ દાડો વખો નહીં આવું મેળી માતા બોલું. બરોબર રંગના સાંકડા કઈ ઘૂંટડા હોય ભાઈ બે ઘડી મને પાણી પીવડાય માતા પી. ભાઈ ભુવા જગત તો અમે મેળા મારશે ને અમે મારશે આવી મેળી માતા બોલું છું. કદાચ તમારી હાથી નાભી છે તમારી હાથી ભક્તિ છે તો તમારું પાહું કોઈ દાડો નહીં મૂકવા હું માતા બોલું છું ભાઈ. કદાચ તમારી ઉપર ગમે આ કાવતરા કરશે ને તો હું મેડી માતા બેઠી છું ભાઈ. તમારો વાર વાંકો નહીં થવા દો હું માતા મેડી બોલું છું ભાઈ. અને કદાચ પરોડિયો બોલતી છે કદાચ કઈ ખોટું બોલતી છે મને મારો રામ રૂઠો ભાઈ. લે ભાઈ વસ્તીને મારા ઝાઝા રામ છે મારા દેવના હાચવજો અને દેવની રેણી કેણી રજો. દેવને ના ગમતું હોય ના કરતા દેવને ગમે કરજો હું માતા મેડી બોલું ભાઈ. પરોડિયા બોલતી છે અને પરોડિયા ધૂંધતી છે અને કોઈ કુંવાસીની આતેડિયા કકરતી છે અને કોઈ કુંવાસી મનમાં કગરતી છે અને ના કંઈક કામ પડ્યા છે પણ આ મેડીના દીવે મૂકી દેજે ભાઈ. જો પૂરું ના કર્યા તો જગતમાં મારે મેડીને ધૂળું લાગશે. લે ભાઈ મારા હવને રામચંદ્ર હવની જય.
આમાં જે કોઈ માટેના પાના કરી હોય મિત્રો કશું નથી તો મારું જેને જીવન આવું તો બાબા સુરાજી વાજી અને મારી સંગીતને યાદ કરો છો પણ હવે અમારા રાવણના મૂળ લાગની મારી પાસે આવું છે અને મારા મોટું ગાન કહું છું મારું બહુ સારું 15-20 વર્ષ થઈ ગયા અમારી સંગીત સમય કંઈક મસાણી વાત બધાઈ તો કંઈક પાકું કાંઈ નાખ્યું ને એમ તાર શું કહું કે સાચું બોલ સાચું માં કંઈક પાકું કાંઈ નાખ્યું અને ફેર સુધી રસ્તો બતાવી દીધો લેણો તારી સહી કરવાની તું ભેગી ને હું ભેગી લે તો ધ્યાન રાખજે એ ટકા દેતી નહીં પાછી ન પડતી નહીં પડવું અને તારી ખમામ ખોટ ના આવી જોઈએ અને આ ટકોર કોની ટકોર વળગે હા બોલ તું 5 નહીં પણ 50 ડગલા મારતી હોય તો થશે બોલ હા બોલ કઈક પાકું કોઈ રાખ્યું લે પૂરું ના કરું ને તો હું સતી માતા ના કહેવાય હા તને ધ્યાન રાખજે કઈક પાકું કોઈ રાખ્યું અને ના કાઢું ને તો મને સતી માતા કહેજે લે સમય જાગૃત કરીએ સર અને કઈક અસર પાવર આપ્યો ધ્યાન રાખજે પાછી ના પડતી છે નહીં પડું બરોબર ભેગી ને ભેગી હા ભાઈ ખોટ ના રાખજે હે રામ રામ જતું રહેશે કોઈ ગોવા બોલાવવાની કોઈ જરૂર નહીં લે ભાઈ કોઈ ગોવા બોલાવવાની જરૂર નહીં ભાઈ મસાણી બેઠું છું અને મને સધી જો પૂરું ના કરું ને તો મને સધીને ખટકા દે લે ધ્યાન રાખજે પાછું બચી નહીં અને જા તારું કામ જો પૂરું ના કરું ને સધીને ખટકા દે હા તને ભાઈ તારું થયેલું જો પાછું લાવું ને તો માનજે કે હું સધી લાવી દી પાવર રાખજે ટકોર નવો રાખજે પાવર જાય નહીં ધ્યાન રાખજે ટકોર નવો રાખજે પાવર ના જાય હા ગતિ થઈ ગયા નહીં થવા દઉં લે આમાં આને કેટલા નહીં થવા દઉં આને કેટલા સમય આવી ગયો સમય લે પણ મારી વસ્તી ગાડી છે તારી વસ્તી તારા કંદોરિયાનું છે તારા ભુવાનું છે હા તારા ભુવા કદી થઈ ગયો તને નહીં દેખાતું શું રે હા તો બહાર વળી નાખીશ લે હું
આજે તો હારા 15 દિવસ જો તારું સારું કામ થાય તો માનજે લે કે સદી માતા બોલી દીધી આવું હું શું ખુશાની ને સદી માતા હા, હા, હા. જો તારું મનમાં જે શ્રદ્ધા છે ને જો પૂરું ના કરું તો મને સદીને ફટક્યા દે હા હો, હા, હા, હા. મસાણી પાછું પડે હા પ્રમાણે ના જવા દીધી એક જગત ની વાતો થઈ ધ્યાન રાખીએ દીવા જેવું કરવાનું દીવા જો ચોખ્ખું અજવાળું કરી નાખું લ્યા કશું રખવા ના દઉં લ્યા હા મારી વસ્તી તો નહીં મારા કહીને તમે ફટકા આલ્યા છે પણ અમારા ઘરની અંદર તો કોઈ દાડો દુઃખ નહીં આવવા દઉં લ્યા હા ધ્યાન રાખજે તું મારી વસ્તીને તો કેટલા ફટકા લ્યા પણ માનતી નહીં પણ આજથી જો મારી ઘરની અંદર દુઃખ આવવા દઉં ને તો મને સદીને ફટકે છે લ્યા હા હા મસાણી અંદાજ કારકા અંદાજ જો પાર પૂરું પાડું તો માનજે કે સદી માતા બોલી હતી બધા ભરેલા છે ને ખાલી જઈને મોટું ના પડે એક લીધો ચા પાણી પી લો 5 મિનિટ ચા પી લો